તો જો આપણે અહીંયા સરસ મજાની ફૂલવડી લાઈવ બની રહી છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય. ખાસ કરીને તો અમાર રંગોળાની આ ફૂલવડી પ્રખ્યાત ફૂલવડી કે ફૂલવડી જે છે એ લાઈવ બની રહી છે. અહીંના જે ઓનર છે એ પોતે જાતે જ બનાવે છે. જો સરસ મજાની જે આપણી ફૂલવડી લાઈવ બની રહી છે. તો રસ્તામાં જે રંગોળા ગામ આવે છે તો ત્યાં એક વખત ગાડીને બ્રેક મારજો અને આ જે ફૂલવડી છે એનો ટેસ્ટ કરજો. અને હા, તો હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. એમ કહેવાય કે ફૂડીની દુનિયામાં તમારું બધાનું ફરી એક વખત સ્વાગત છે. તો ગાઈસ, અત્યારે હું આવી ગયો છું એમ કહેવાય કે જ્યાંની ફૂલવડી આખા ગુજરાતમાં નહીં પણ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રખ્યાત છે. તો એવા રંગોળા શહેરની અંદર ગાઈસ, બીજું અહીંયાની જે ફૂલવડી છે એ વર્લ્ડ બેસ્ટ કહેવો ને તો પણ ચાલે, કારણ કે કોઈ પણ સિઝન હોય તમને અહીંયા ફૂલવડી મળી રહેશે. અને એમ કહેવાય કે આની અંદર જે મસાલા હોય એ બધા આખા હોય છે. તો એ કઈ રીતના બને છે અને એમાં શું એવી ખાસિયત છે જેથી કરીને એમ કહેવાય કે ફૂલવડી જે છે એ રંગોળાની બેસ્ટ કહેવાય. અને આ જગ્યાની વાત કરું તો આ જે રોડ તમે જોવો છો એ રાજકોટથી આવે છે અને સામેની તરફ તમે જે રોડ જોવો છો એ સીધો ભાવનગરથી આવે છે. તો તમે જ્યારે પણ ભાવનગરથી રાજકોટ જતા હોય કે રાજકોટથી ભાવનગર જતા હોય તો રસ્તામાં જે રંગોળા ગામ આવે છે તો ત્યાં એક વખત ગાડીને બ્રેક મારજો અને આ જે ફૂલવડી છે એનો ટેસ્ટ કરજો. અને હા, તમારા ફેમિલી માટે પણ લઈ જજો. તો હવે આપણે ફૂલવડી કઈ રીતના બને છે, એમાં શું એડ કરે છે અને એનો ટેસ્ટ કેવો છે, શા માટે પ્રખ્યાત છે, બધું વિડીયોમાં કવર કરશું. તો બી કન્ટિન્યુ રહેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી. અને હા, તમારા શહેરમાં કયું ફૂડ જે છે એ એમ કહેવાય કે ફેમસ છે, લોકોને જે ગમતું હોય એક વખત કમેન્ટ કરી નાખો. આપણે એનો પણ ટેસ્ટ ક્યાં આવીને કરશું. તો ગાઈઝ, અત્યારે આપણે એમ કહેવાય કે શ્રી માધવ ફરસાણની અંદર છીએ અને અહીંના જે ઓનર છે એ આપણી સાથે છે. તો અહીંયા જે ફૂલવડી છે પછી અલગ વેરાયટીમાં તમને બધું જોવા મળશે. તો એ બધી ડિટેલ સાથે આપણે ઓનર સાથે વાત કરીએ. તો પહેલા તો આ પ્રથમ જે બધી વસ્તુ દેખાય છે એની થોડીક ડિટેલમાં માહિતી આપી દઈશું. ખાસ કરીને તો અમાર રંગોળાની આ ફૂલવડી પ્રખ્યાત ફૂલવડી અને ફરમાસ, પછી લસણિયા ગાંઠિયા, મેથીના ગાંઠિયા, રતલામી સેવ, એ બધું નોખી ફ્લેવર બધી બનાવી છે. પણ આ ફૂલવડી રંગોળાની પ્રખ્યાત ફૂલવડી સૌથી વધારે જો હાલતું હોય તો ફૂલવડી. આ જે તમે અલગ કલરમાં એ બધું છે એ તો શક્કરપારા છે, નોખી ફ્લેવરમાં. ચોકલેટી છે, પાઇનેપલ છે, ઓરિયો છે અને ચોકોસ છે, સાતપુરી છે. બીજું તમારે કઈ આઈટમ બનતી છે? બાકી આ બધી આજે મેથિયા, લસણિયા, રતલામી, ફરમાસ અને ફૂલવડી આ બધી અહીંયા આગળ બનાવી. તમારી જે ફરસાણની દુકાન છે કેટલા ટાઈમથી શરૂ છે? 15 વર્ષથી શરૂ છે, 15-17 વર્ષથી. શરૂઆત કોને કરી હતી? એમ જ કરી હતી શરૂ. તમે કે તમારા ફાધર? મારા મોટા ભાઈ પહેલા હતા, એને શરૂ કરી. આમ રંગોળામાં ફૂલવડી તો બહુ જ્યાદા ટાઈમથી, લગભગ 30-40 વર્ષથી વેચાય. ને કહેવાય કે આની પ્રાઇસ તમે એ બજાર આપણે લોટના તેલ લોટના ભાવ ઉપર આધાર રહે છે. હા, એટલે માર્કેટમાં ઊંચો નીચો ભાવ થાય એમ ફૂલવડીનો ભાવ ઊંચો નીચો. અત્યારે 240 ની કિલો છે. પછી ભાવ વધઘટ થાય, તેલ લોટના એમ વધઘટ ભાવ થાય. કોઈને ઘર બેઠા ઓનલાઈન જોતી હોય તો મળી શકે. તો ગાઈસ, હવે આપણે જે ફૂલવડી કઈ રીતના બને છે એક વખત જોઈએ. એમાં જે મસાલો છે એ કયો એડ થાય અને કયા પ્રકારે છે એ પણ જોઈએ. તો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલવડી જે છે એ લાઈવ બની રહી છે. અહીંના જે ઓનર છે એ પોતે જાતે જ બનાવે છે. નજીક આવો કઈ રીતના બને બતાવું. જો સરસ મજાની જે આપણી ફૂલવડી લાઈવ બની રહી છે. તમે લોકોને જેને પસંદ હોય એક વખત કમેન્ટ કરી નાખો. અને જો તમારે ઘર બેઠા મંગાવી છે તો સ્ક્રીન ઉપર તમને નંબર આપી દઈશ, ત્યાં તો એનું એડ્રેસ આપી દઈશ. આમાં શું એડ હોય? આમાં 10-11 જાતના મસાલા આવે આમાં. અને ચણાનો લોટ આવે. ચણાનો લોટ. કેટલો સમય લાગતો છે બનવામાં? 10 થી 15 મિનિટ. 10 થી 15 મિનિટ તૈયાર થઈ જશે. આની અંદર ક્યાં મસાલા છે? આમાં મરચું આવે, મીઠું આવે, જીરું આવે, ધાણા આવે, સોડા આવે, તલ આવે, તીખા આવે. બધું ખાંડેલું હોય કે પછી દળેલું હોય? કે અમુક વસ્તુ ખાંડેલી હોય, અમુક વસ્તુ આખી હોય.
ધાણા તલ આખા આવે, હા હા આમાં મરી આવે, ખાંડેલી આવે. અચ્છા. તો જો આપણે અહીંયા સરસ મજાની ફુલવડી લાઈવ બની રહી છે. હા, જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો ગાઈઝ આગળ આપણે ફુલવડી તાજી જે એમ કહેવાય કે ગરમા ગરમ બનતા જ હોય, અને અહીંયા તમે જે જોવો છો તો એ સ્પેશિયલી ફુલવડીનો લોટ છે, જેની અંદર તમે મસાલો જે છે એ આખો જોઈ શકો છો. ધાણા છે, જીરું છે, કે અલગ અલગ વસ્તુ જે છે એ બધો જ મસાલો જે છે એ આખો જોવા મળશે તમને. અને અહીંયા તમને અલગ અલગ પ્રકારના, જેમ કે ગાંઠિયા છે, પછી ફરસાણ બીજું અલગ અલગ છે, પછી આ તમે જે ચક્કરપારા જોવો છો, પછી આ જે પેકેટ છે એ બધા ફુલવડીના છે, જે તમે ઘર બેઠા ઓનલાઈન મગાવી શકો છો.